સુરત શહેરમાં સીજેપીના સમર્થનમાં યોજાનારી રેલીને લઈને પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં જોવા મળ્યું. સોશિયલ મીડિયા પર આયરન અને તેના સાથીઓ દ્વારા લુથરા સર્કલ ખાતે મોટી સંખ્યામાં યુવકો અને વિદ્યાર્થીઓને એકત્ર થવા અપીલ કરવામાં આવી હતી. આ માહિતી મળતા જ સુરત પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. મળતી માહિતી મુજબ રેલી માટે આર્યન નામના વ્યક્તિએ વેસુ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જોકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે રેલીને મંજૂર કરી આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. તેમ છતાં મંજૂરી વિના અનેક લોકો લુથરા સર્કલ ખાતે ભેગા થતા પોલીસે તરત જ કાર્યવાહી કરી સ્થળ પરથી અંદાજે 10 થી 12 લોકોને ડિટેન કરીને પોલીસ સ્ટેશન લઈ જવાયા. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન સ્થળ પર હાજર રહી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા હતા. રેલી લુથરા સર્કલથી અનુવ્રત દ્વાર થઈ કારગિલ ચોક સુધી કાઢવાની યોજના હતી, પરંતુ પોલીસની સમયસરની કાર્યવાહીથી રેલી આગળ વધી શકી નહીં. હાલ વધુ લોકો ભેગા થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને લુથરા સર્કલ સહિત આસપાસના વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત યથાવત રાખવામાં આવ્યો છે. પરિસ્થિતિ સંપૂર્ણપણે પોલીસના નિયંત્રણ હેઠળ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.